वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજથી આપણે લાગલગાટ 3 પ્રવચનોની અંદર મિત્રતા વિશે થોડી વાત શ્રવણ કરશું। વિદુર નીતિના ચતુર્થ અધ્યાયના 37, 38 અને 39મા શ્લોકની અંદર વિદુરજીએ મિત્ર અમિત્રનો વિચાર કરેલો છે કે મનુષ્યએ પોતાના જીવનની અંદર કેવા વ્યક્તિને મિત્ર બનાવવા જોઈએ અને કેવા વ્યક્તિને મિત્ર ન બનાવવા જોઈએ એ સંબંધી વિચાર કરેલો છે। તો લાગલગાટ 3 પ્રવચનની અંદર આપણે બધા વિદુર નીતિના માધ્યમથી મિત્ર અને અમિત્ર પર વિચાર શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મનથી આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો વિદુર નીતિના ચતુર્થ અધ્યાયના 37મા શ્લોકની અંદર વિદુરજી કહે છે કે ન તન્મિત્રમ યસ્ય કોપાદ વિભેતિ યદ્વા મિત્રમ શંકિત નોપચર્યમ યસ્મિન મિત્રે પિતરિવાંચસીત તદ્વે મિત્રમ સંગતાની તરાણી। અર્થાત કે તે મિત્ર નથી જેના કોપથી ભય લાગે છે, મિત્ર તે જ છે જેમાં પિતા સમાન વિશ્વાસ હોય પરંતુ અન્ય એકત્રિત થયેલા મિત્ર નથી। ભક્તો, જ્યારે મનુષ્ય ધરાતલ્લી ઉપર પ્રગટ થવાનો હોય ને એ પહેલા બધા જ સંબંધો ભગવાન પ્રથમથી જ નક્કી કરી દેતા હોય છે, પરંતુ મિત્રતાનો સંબંધ જે છે એ મનુષ્ય પ્રગટ થયા બાદ સામેવાળી વ્યક્તિની અંદર શ્રેષ્ઠ ગુણોથી આકર્ષિત થઈને એની તરફ મિત્રતાનો હાથ જે છે એ લંબાવતો હોય છે। એટલે મિત્રતાનો સંબંધ જે છે એ મનુષ્ય જાતે બનાવતો હોય છે। મિત્રનું લક્ષણ બતાવતા ભર્તુહરિ નીતિ શતક શ્લોક 69 ની અંદર કહે છે પાપાન નિવારયતિ યોજયતે હિતાય ગુહ્યમ નિગૃહ્યતિ ગુણાન પ્રકટીકરોતિ આપદગતંચ દદાતિ ન જહતિ કાલે સન્મિત્ર લક્ષણમિદં નિગદંતિ સંતિ। અર્થાત કે પાપોથી નિવારણ કરાવી હિતમાં લગાવે, ગુપ્ત વસ્તુને છુપાવી ગુણોને પ્રગટ કરે તથા આપતકાળ આવતા કશુંક આપે અને સમય પર ત્યાગ ન કરનાર શ્રેષ્ઠ મિત્રોના લક્ષણો સંતોએ કહેલા છે। આ પ્રમાણે ભક્તો, મિત્ર કોને કહેવાય એનું લક્ષણ ભર્તુહરિએ નીતિ શતકની અંદર આપેલું છે। આવા લક્ષણ જેની અંદર હોય ને એ જ વાસ્તવની અંદર મિત્ર છે। પંચતંત્રની અંદર વિષ્ણુ શર્મા કહે છે કે પ્રાપ્તે ભયે પરિત્રાણમ પ્રતિ વિશ્રંભ ભાજનમ કેન રત્નમિદમ સૃષ્ટમ મિત્ર મિત્યક્ષરદ્વયમ। અર્થાત કે મિત્ર આ 2 અક્ષરવાળા રત્નરૂપી શબ્દ કોણે રચેલો છે, જે સમય આવતા રક્ષા કરે છે અને પૂર્ણ રૂપે વિશ્વાસનું પાત્ર છે। મનુષ્ય કોઈની ઉપર વિશ્વાસ કરી શકે ને તો એ છે મિત્ર પર। મિત્ર પર જ મનુષ્યને હંમેશા વિશ્વાસ હોય છે। પોતાના સગા સંબંધીઓ પર પણ મનુષ્યને એટલો વિશ્વાસ નથી હોતો જેટલો વિશ્વાસ મનુષ્યને પોતાના મિત્ર પર હોય છે। આ સંબંધની અંદર અંગરાજ કર્ણના જીવનનો એક પ્રસંગ જે છે એ
અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે અંગરાજ કર્ણ આમ જોવા જઈએ તો કુંતાજીના પુત્ર અને પાંડવોના જ્યેષ્ઠ ભ્રાતા હતા. પરંતુ એમનું પ્રાગટ્ય જે છે એ કુંતાજી થકી કન્યા અવસ્થામાં થઈ ગયું હતું. એટલે કુંતાજીએ અંગરાજ કર્ણને નદીની અંદર વહાવી દીધા હતા. અને એ વહાવેલું બાળક જે છે એ અધિરથ નામના સારથીને પ્રાપ્ત થાય છે. અને અધિરથ નામના સારથી એ બાળકનું લાલન પાલન કરે છે અને એનું નામ વૃષસેન રાખે છે. અને અગાળ જતા એ જ બાળકનું નામ કર્ણ પડે છે. કર્ણ ધનુર્વેદની શિક્ષા પરશુરામજી થકી પ્રાપ્ત કરે છે. અને જે સમયે કૌરવો અને પાંડવો રંગમંચમાં પોતાની વિદ્યાનું પ્રદર્શન કરતા હતા તે સમયે કર્ણ પણ ત્યાં આવે છે અને અર્જુનજીને ધનુર્વિદ્યામાં ચુનૌતી આપે છે. પરંતુ તે વખતે પાંડવોને ખબર પડે છે કે આવનાર યુવક જે છે એ તો ક્ષત્રિય નથી તથા કોઈ વંશનો રાજા પણ નથી. એ તો સૂત પુત્ર છે. એટલે પાંડવોના મધ્યમ ભ્રાતા ભીમસેન ભરી સભામાં અંગરાજ કર્ણને સૂત તરીકે સંબોધે છે. આ પ્રમાણે જ્યારે પોતે કોઈ રાજાનો પુત્ર નથી તથા ક્ષત્રિય નથી અને ક્ષત્રિય ન હોવાને લઈને તથા રાજપુત્ર ન હોવાને લઈને અંગરાજ કર્ણ જે છે એ તે સમયે અત્યંત વિહવળ થઈ જાય છે. કારણ કે અર્જુનજી પોતે ક્ષત્રિય હતા અને રાજકુમાર હતા. એટલે રાજકુમારને દ્વંદ્વ યુદ્ધની અંદર ચુનૌતી એ જ આપી શકે કે જે પોતે કોઈક રાજ્યનો રાજા હોય અથવા તો રાજપુત્ર હોય અથવા તો ક્ષત્રિય હોય. અને અંગરાજ કર્ણ આ બંનેથી વંચિત હતા. તે સમયે ભરી સભાની અંદર દુર્યોધને અંગરાજ કર્ણની સન્મુખ મિત્રતાનો હાથ લંબાવેલો અને તત્કાલ એણે પોતાના અધિકારમાં રહેલા અંગ દેશના રાજા તરીકે કર્ણની નિયુક્તિ કરેલી હતી. અંગ દેશનો રાજા અંગરાજ કર્ણ બની ચૂકેલો છે અને પછી એ અર્જુનજીને દ્વંદ્વ યુદ્ધની અંદર ચુનૌતી આપે છે. પરંતુ તે સમયે સૂર્યદેવ અષ્ટાચલ પર ચાલ્યા જાય છે એટલે રંગ ક્રીડા પૂર્ણ થઈ જાય છે. પછી તો દુર્યોધન અને અંગરાજ કર્ણની મિત્રતા જે છે એ 16 કલાએ ખીલી ઉઠે છે. અંગરાજ કર્ણ હંમેશા દુર્યોધનનું પ્રિય કરવાની અંદર જ લાગેલા રહેતા હતા અને દુર્યોધન પણ અંગરાજ કર્ણનું પ્રિય કરવાની અંદર જ લાગેલા રહેતા હતા. દુર્યોધને પાંડવોની સાથે જે અન્યાય કર્યો એ બધા જ અન્યાયની અંદર અંગરાજ કર્ણ ભાગીદાર હતા. અંગરાજ કર્ણ જાણે છે કે દુર્યોધન અસત્યના માર્ગ પર છે. પરંતુ દુર્યોધન એ પોતાનો મિત્ર છે અને ખરા સમયે દુર્યોધને મારી સન્મુખ મિત્રતાનો હાથ લંબાવેલો હતો. જ્યારે સંપૂર્ણ જગત આ કર્ણને ધુત્કારતું હતું ત્યારે દુર્યોધને મારી સન્મુખ મિત્રતાનો હાથ લંબાવેલો હતો.
એ સમયે દુર્યોધને એ ન જોયું હતું કે હું સૂત જાતિનો છું, પરંતુ એણે મારા ગુણોને જોયા હતા અને એને લઈને એણે મારી સન્મુખ મિત્રતાનો હાથ લંબાવેલો હતો. અને આ પ્રમાણેનો ઉપકાર જાણી અંગરાજ કર્ણ, જે ધર્મના સૂક્ષ્મ તત્વને જાણનાર હતા, તેઓ પણ મુક થઈને દુર્યોધનના બધા જ અપરાધોની અંદર એને સાથ આપે છે. દુર્યોધને પાંડવોને મારવાને અર્થે લાક્ષાગ્રહ નું નિર્માણ કરાવ્યું, તો એની અંદર પણ અંગરાજ કર્ણ સીધી અથવા તો આડકત રીતે દુર્યોધનની સાથે હતા. પાંડવોને દ્યુત ક્રીડાની અંદર કપટથી દુર્યોધને હરાવી દીધા, તો એ ષડયંત્રની અંદર પણ અંગરાજ કર્ણ એની સાથે હતા. પાંડવો વનમાં ગયા તો ઘોષ યાત્રાના નિમિત્તે દુર્યોધન પુનઃ એ લોકોની હાંસી ઉડાવવા વનમાં જાય છે, તો એ વખતે પણ અંગરાજ કર્ણ એની સાથે હોય છે. દુર્યોધનને ગંગાપુત્ર ભીષ્મ, આચાર્ય દ્રોણ, આચાર્ય કૃપ એની નિષ્ઠાની ઉપર વિશ્વાસ ન હતો. દુર્યોધનને વિશ્વાસ હતો તો કેવલ અંગરાજ કર્ણની ઉપર. અને એટલે માટે દુર્યોધન જે છે એ પાંડવોના શાંતિ પ્રસ્તાવને ઠુકરાવી દે છે અને દાય ભાગમાં પોતાની પાસે રહેલા રાજ્યને પણ એ પરત કરવા તૈયાર નથી. એનું કારણ એ જ હતું કે દુર્યોધનને વિશ્વાસ હતો કે અંગરાજ કર્ણ જ્યાં લગીન મારી સાથે છે, ત્યાં લગીન પાંડવોની સાથે થયેલા યુદ્ધની અંદર મારો વિજય નિશ્ચિત જ છે. અને એટલે માટે અંગરાજ કર્ણના બાહુબળથી સુરક્ષિત એવા દુર્યોધન પાંડવોના બધા જ શાંતિ પ્રસ્તાવો જે છે એ ઠુકરાવી દે છે. કૌરવો અને પાંડવોની અંદર સંભવિત યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. શ્રીમદ નારાયણ ભગવાન ધરાતલ્લી ઉપર કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે. ભગવાન શ્રી કૃષ્ણ એવું ક્યારેય પણ ઈચ્છતા ન હતા કે કૌરવોના પાંડવોના નિમિત્તે ધરાતલની સમસ્ત માનવ સૃષ્ટિ કાળના મુખમાં જતી રહી. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો વતી શાંતિ દૂત બનીને હસ્તિનાપુર આવે છે. દુર્યોધન ઉમળકા ભેર એમનું સ્વાગત કરે છે, પરંતુ દુર્યોધન ભગવાન શ્રી કૃષ્ણના શાંતિ પ્રસ્તાવને ઠુકરાવી દે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જતા જતા એવું કહેતા જાય છે કે હવે તો યુદ્ધ થઈને જ રહેશે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પુનઃ ઉપલવ્ય નગર જતા હોય છે, ત્યારે અંગરાજ કર્ણ ભગવાન શ્રી કૃષ્ણને વળાવવા માટે આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અંગરાજ કર્ણને કહે છે કે અંગરાજ, આપ આપના રથને એક બાજુ રાખો અને આપ મારા રથની ઉપર બિરાજમાન થાઓ. અંગરાજ કર્ણ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રસ્તાવ સ્વીકારી લે છે. બંને જણા એક રથની ઉપર બિરાજમાન થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ એવા એક નિર્જન સ્થાનની અંદર રથને ઊભો રાખે છે કે જ્યાં કોઈ મનુષ્યની અવર જવર હોતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ અંગરાજ કર્ણને સાથે લઈને એક સ્થાન પર આવે છે અને અંગરાજ કર્ણને કહે છે કે હે અંગરાજ, આપ તો ધર્મના વિષયને યથાર્થપણે જાણો છો. ધર્મના સૂક્ષ્મ તત્વનો પણ આપ નિર્ણય કરી શકો છો. તો અધર્મી એવા દુર્યોધનની સાથે શા માટે રહ્યા છો?
તમને ખબર છે કે તમારા માતા પિતા કોણ છે? શું તમે અધિરથ સૂતના પુત્ર છો? શું તમે જીવનની અંદર એવું ઈચ્છતા નથી કે તમારા વાસ્તવિક માતા પિતા કોણ હોય? ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી અંગરાજ કર્ણ કહે છે કે કેશવ, હું અધિરથ સૂતનો અને રાધાનો પુત્ર છું, એ જ મારે માટે પર્યાપ્ત છે. મારે આનાથી વધારે બીજો કોઈ પરિચય જોઈતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અંગરાજ, તમે વાસ્તવની અંદર અધિરથ સૂતના તથા રાધાના પુત્ર નથી, પરંતુ તમે માતા કુંતી અને સૂર્યદેવના પુત્ર છો. કન્યા અવસ્થાની અંદર કુંતાજી થકી તમારું પ્રાગટ્ય થયું છે અને લોકલાજના ભયથી કુંતા દેવીએ તમને નદીની અંદર વેવડાવી દીધા હતા. પાંડવો તમારા જ્યેષ્ઠ ભ્રાતા છે. અધર્મી એવા દુર્યોધનનો સાથ છોડી તમે તમારા ભાઈના પક્ષમાં આવીને યુદ્ધ કરો. હું તમને વચન આપું છું કે હસ્તિનાપુરના રાજ સિંહાસનની ઉપર તમારો અભિષેક કરવામાં આવશે. યુધિષ્ઠિર મહારાજ તમારી ઉપર છત્ર ધારણ કરીને ઉપસ્થિત હશે. અર્જુનજી, નકુલજી, સહદેવજી, ભીમસેન એ લોકો હાથ જોડીને તમારી સન્મુખ ઉભા રહેશે અને તમારી આજ્ઞાની પ્રતીક્ષા કરતા રહેશે. માટે આ અધર્મીના પક્ષને મૂકી આપ આપના ભાઈના પક્ષમાં આવીને યુદ્ધ કરો. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી અંગરાજ કર્ણ કહે છે કે કેશવ, આપની વાત બરાબર છે. સૂર્યદેવે પણ મને આ સંબંધની અંદર વાત કરી હતી, પરંતુ પ્રભુ, દુર્યોધન મારો એ સમયનો મિત્ર છે કે જે સમયે આ સૂત પુત્ર કર્ણને લોકો હંમેશા ધિક્કારતા હતા. તે સમયે એક દુર્યોધન જ એવો હતો કે જેણે મારી સન્મુખ મિત્રતાનો હાથ લંબાવેલો હતો. દુર્યોધનના એટલા બધા ઋણ મારી ઉપર છે કે એ ઋણ મારે આ જ જન્મની અંદર ચૂકવવા પડશે. દુર્યોધને મારા બળને લઈને જ પાંડવોની સાથે યુદ્ધ આદરેલું છે. હવે અણીના સમયે હું દુર્યોધનનો સાથ ક્યારેય પણ છોડું એમ નથી. પ્રભુ, આપ મને ક્ષમા કરો. મારે રાજ્ય નથી જોઈતું. પાંડવો મારા ભાઈ છે. મારા એ ભાઈઓ તમારી છત્રછાયા નીચે સુરક્ષિત છે. હું એ પણ જાણું છું કે આ યુદ્ધની અંદર કોનો વિજય થવાનો છે. છતાં પણ પ્રભુ, હું યુદ્ધ તો દુર્યોધનના પક્ષમાં રહીને જ કરીશ. આપ મને ક્ષમા કરો. ભગવાન શ્રી કૃષ્ણએ અંગરાજ કર્ણને આ પ્રમાણે સમજાવ્યું છે, પરંતુ અંગરાજ કર્ણ દુર્યોધનનો સાથ છોડીને જવા તૈયાર નથી. આ તરફ યુદ્ધનો પ્રારંભ થવાની તૈયારી છે. દુર્યોધન ગંગાપુત્ર ભીષ્મને પ્રધાન સેનાપતિ તરીકે નિયુક્ત કરે છે. ગંગાપુત્ર ભીષ્મ કૌરવો અને પાંડવોની વચ્ચે થતા યુદ્ધની અંદર રથી, મહારથી અને અતિરથોની ગણના કરે છે. દુર્યોધનના પૂછવાથી ગંગાપુત્ર ભીષ્મ પાંડવોની અંદર તથા કૌરવોની અંદર કોણ રથી છે, કોણ મહારથી છે અને કોણ અતિરથી વીર છે, એ બધાની ગણના કરીને દુર્યોધનને બતાવે છે. અને અંતે ગંગાપુત્ર ભીષ્મ એવું કહે છે કે આ બંને પક્ષની અંદર એક
અર્ધરથી વીર છે અને એ વીર અંગરાજ કર્ણ છે. આ પ્રમાણે અંગરાજ કર્ણ પિતામહ ગંગાપુત્ર ભીષ્મનું વચન સાંભળી અત્યંત સમસમી જાય છે. કારણ કે ગંગાપુત્ર ભીષ્મએ એની ગણના અર્ધરથીની અંદર કરેલી છે. અંગરાજ કર્ણ તે જ વખતે પ્રતિજ્ઞા લે છે કે જ્યાં લગીન ગંગાપુત્ર ભીષ્મ કૌરવ સેનાના પ્રધાન સેનાપતિ હશે ત્યાં લગીન હું યુદ્ધની અંદર પદાર્પણ ન કરીશ. ગંગાપુત્ર ભીષ્મ પણ તે વખતે કહે છે કે જે પક્ષનો પ્રધાન સેનાપતિ હું છું તો મારા ધ્વજ તળે અંગરાજ કર્ણ યુદ્ધ ન કરે. અંગરાજ કર્ણ રણભૂમિમાંથી બહાર નીકળી ગયા છે. 10મા દિવસે ગંગાપુત્ર ભીષ્મ રથ ઉપરથી પડી જાય છે. અર્જુનજીના બાણોએ ગંગાપુત્ર ભીષ્મને રથ પરથી નીચે પાડી દીધા છે. સરસૈયાની ઉપર સૂતેલા ગંગાપુત્ર ભીષ્મ ઉત્તરાયણની રાહ જોઈને એ જ સરસૈયાની ઉપર પડી રહે છે. રાત્રિના સમયે અંગરાજ કર્ણ ગંગાપુત્ર ભીષ્મની પાસે આવે છે. ગંગાપુત્ર ભીષ્મ પોતાની સમીપ રહેલા બધા જ સૈનિકોને દૂર ખસેડી દે છે અને અંગરાજ કર્ણને પોતાની સમીપ બોલાવીને કહે છે કે બેટા કર્ણ, હું જાણું છું કે તું કોનો પુત્ર છે. દેવર્ષિ નારદે મને બધી જ વાત બતાવેલી. હું જીવનભર તને કટુ વચન કહેતો હતો. યુદ્ધના પ્રારંભ પર પણ તને મેં યુદ્ધથી બહિર્મુખ કરી દીધેલો. એનું કારણ એ જ હતું કે આ મહાભારતના યુદ્ધની અંદર કેટલાય મહારથીઓ, અતિરથી વીરો કાળના મુખમાં જતા રહેવાના છે. આ ધરાતલ વીરોથી રહિત થઈ જવાનું છે. મારી ઈચ્છા એવી હતી કે તું તારા ભાઈના પક્ષમાં જઈને યુદ્ધ કરે. દુર્યોધન કેવલ તારી નિષ્ઠા અને તારા બળની ઉપર જ પાંડવોની સાથે યુદ્ધ કરવા જઈ રહ્યો છે. જો તું યુદ્ધથી પરાંગમુખ થઈ જાય તો આ યુદ્ધ જે છે એ પ્રારંભ થતા પહેલા જ સમાપ્ત થઈ જાય એમ હતું. અને એટલે માટે હું તને હંમેશા હતોત્સાહ કરતો હતો. હું જાણું છું કે તું કુંતીનો પુત્ર છે અને પાંડવોનો જ્યેષ્ઠ ભ્રાતા છે. હજુ પણ સમય છે તો દુર્યોધન જેવા દુષ્ટનો ત્યાગ કરી તારા ભાઈના પક્ષમાં જઈને યુદ્ધ કર. ગંગાપુત્ર ભીષ્મનો આ પ્રસ્તાવ જે છે એ અંગરાજ કર્ણ ઠુકરાવી દે છે. અંગરાજ કર્ણ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે પિતાજી, જે પ્રમાણે તમે કૌરવોના પક્ષમાંથી યુદ્ધ કરવાને અર્થે વિવશ છો તે પ્રમાણે હું પણ દુર્યોધનનો ઋણી છું. એટલે દુર્યોધનના પક્ષમાંથી યુદ્ધ કરવાને અર્થે વિવશ છું. માટે આપ કૃપા કરીને મને યુદ્ધ કરવાની આજ્ઞા આપો. ગંગાપુત્ર ભીષ્મની આજ્ઞા લઈ અંગરાજ કર્ણ રણ મેદાનની અંદર પદાર્પણ કરે છે. ખૂબ સુરવીરતાથી યુદ્ધ કરે છે. દ્રોણાચાર્યજી વીર ગતિને પ્રાપ્ત થયા બાદ અંગરાજ કર્ણ કૌરવ સેનાના પ્રધાન સેનાપતિ બને છે અને એટલું પ્રચંડ રૂપે યુદ્ધ કરે છે કે સંપૂર્ણ પાંડવોની સેના જે છે ત્રાહિમામ પુકારી જાય છે. અર્જુનજી, ભીમસેન, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ એ બધા જ એની સન્મુખ આવે છે, પરંતુ કોઈ યુદ્ધની અંદર એની સન્મુખ ટકી શકતા નથી. યુધિષ્ઠિર, નકુલ, સહદેવ અને ભીમસેન તો એક વખત કર્ણની સન્મુખ આવેલા હતા, પરંતુ કુંતાજીને આપેલા વચન પ્રમાણે અંગરાજ કર્ણ એનો વધ નથી કરતા. આ ચારેય જણને કેટલીય વખત અંગરાજ કર્ણ હરાવી દે છે.
પરંતુ કુંતાજીને આપેલા વચન પ્રમાણે અંગરાજ કર્ણ એનો વધ નથી કરતા. કુંતાજી એક સમયે અંગરાજ કર્ણની પાસે આવી એની વાસ્તવિકતા જે છે એ પ્રગટ કરે છે અને કહે છે કે બેટા, તું દુર્યોધનના પક્ષનો ત્યાગ કરી તારા ભાઈના પક્ષમાં આવીને યુદ્ધ કર. તે સમયે પણ અંગરાજ કર્ણ જે છે એ કુંતાજીને એ જ વાત કહે છે કે માતા, આપ શ્રીએ તો અમને નદીની અંદર વહેવડાવી દીધેલા હતા અને અમારું લાલન પાલન એક સૂતના ઘરે થયું હતું. આ સૂત પુત્ર કર્ણની સાથે કોઈ મિત્રતા કરવા તૈયાર થતું ન હતું. તે સમયે દુર્યોધને મારી સન્મુખ મિત્રતાનો હાથ લંબાવેલો હતો અને મને પોતાનો મિત્ર બનાવી અંગ દેશનો અધિપતિ બનાવેલો. હવે ખરા સમયે મારા મિત્રને મારી સહાયતાની જરૂર છે, તો હું એનો ત્યાગ કેવી રીતના કરી શકું? પરંતુ તમે મારી પાસે આવેલા છો તો હું તમને એક વચન આપું છું કે તમારા 5 પુત્ર જે છે એ ગણતરીમાં ક્યારેય પણ ઓછા ન થશે. હું અર્જુનજીને બાદ કરતા તમારા 4 પુત્રોનો વધ ક્યારેય પણ કરીશ નહીં. અર્જુનજી જીવિત રહેશે તો પણ તમારા 5 પુત્રો જે છે એ ગણનાની અંદર ઓછા ન થશે. અને કદાચ હું જીવિત રહીશ તો પણ તમારા 5 પુત્રો જે છે એ ગણનાની અંદર ઓછા ન થશે. આ પ્રમાણેનું વચન અંગરાજ કર્ણએ કુંતાજીને આપેલું હતું. એટલે અનેકો વખત 5 પાંડવોમાંથી 4 પાંડવો અંગરાજ કર્ણની સન્મુખ આવે છે, છતાં પણ અંગરાજ કર્ણ એનો વધ નથી કરતા. પોતાના દિવ્યાસ્ત્ર જે છે એ લોકો પર છોડતા નથી. એનું કારણ આ પ્રમાણે મહાભારતની અંદર જોવા મળે છે. અર્જુનજીની સાથે જ્યારે અંગરાજ કર્ણનું યુદ્ધ થતું હતું ત્યારે અંગરાજ કર્ણએ અર્જુનજી દ્વારા ચલાવેલા બધા જ દિવ્યાસ્ત્રોને નેસ્તો નાબૂદ કરી દીધેલા. એક સમય તો એવો આવી ગયો કે અર્જુનજી ગાંડીવ ધનુષનો ત્યાગ કરીને રથની પાછલી બેઠક પર જઈને બેસી જાય છે કે આ કર્ણને જીતવો અશક્ય છે. કર્ણ એવું પ્રચંડ યુદ્ધ કરે છે કે અર્જુનજીના ગાંડીવ ધનુષની 100 દોરી તોડી નાખે છે. 100 વખત દોરી તોડી નાખે છે ને કેટલીય વખત એના ગોળાને મોતને ઘાટ ઉતારી દે છે. એ તો કર્ણને મળેલા સાપને લઈને ભૂમિ દેવી એના પૈંડાને પોતાની અંદર આત્મસાત કરી દે છે અને એ પૈંડું કાઢવાને અર્થે અંગરાજ કર્ણ નીચે ઉતરે છે. પોતાના અસ્ત્ર શસ્ત્ર ત્યાગ કરીને નીચે ઉતરે છે. તેવા સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણના નિર્દેશથી અર્જુનજી પાશુપાત અસ્ત્ર ચલાવી અર્જુનજીનો વધ કરી દે છે, કર્ણનો વધ કરી દે છે. અને ત્યારે કર્ણનું મૃત્યુ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે અંગરાજ કર્ણ જેઓ પાંડવોના જ્યેષ્ઠ ભ્રાતા છે અને એ વાતની એને ખબર છે, છતાં પણ કોઈ પણ રાજ્યના પ્રલોભન વગર એવો દુર્યોધનનો સાથ છોડવા તૈયાર નથી. ભગવાન શ્રી કૃષ્ણએ માતા કુંતાએ કેટલી વખત કર્ણને પોતાના ભાઈના પક્ષમાં આવીને યુદ્ધ કરવાનું કહ્યું, પરંતુ અંગરાજ કર્ણએ સ્પષ્ટ રૂપે મનાઈ કરી. આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણએ તો ત્યાં લગીને કહ્યું કે અંગરાજ, આપ શ્રી જો પાંડવોના પક્ષની અંદર આવીને યુદ્ધ કરશો તો હસ્તિનાપુરનો રાજમુગટ જે છે એ તમારા મસ્તકની ઉપર હશે. છતાં પણ અંગરાજ કર્ણ જે છે એ ભગવાનના આ પ્રલોભનને ઠુકરાવી દે છે અને દુર્યોધનના મિત્રના ઋણને ચૂકવવાને અર્થે એ દુર્યોધનના પક્ષમાં રહીને જ યુદ્ધ કરે છે અને એના પક્ષમાં રહીને યુદ્ધ કરતા કરતા જ એવો વીર ગતિને પ્રાપ્ત થાય છે.
અંગરાજ કર્ણ અર્જુનજીની સાથે યુદ્ધ કરતા હતા ને ત્યારે સંસારને બોલવાને અર્થે અવસર નથી આપવા દીધો એમણે કે અંગરાજ કર્ણ પોતાના ભાઈનો પક્ષ લઈને યુદ્ધની અંદર મધ્યમ ગતિથી અથવા તો સામાન્ય ગતિથી યુદ્ધ કરી રહ્યા છે. અંગરાજ કર્ણએ અર્જુનજીની સાથે પ્રચંડ વેગથી યુદ્ધ કરેલું અને પોતાની પાસે જેટલા દિવ્યાસ્ત્રો હતા એ બધા જ દિવ્યાસ્ત્રો એણે ચલવી લીધેલા અને પૂર્ણ પ્રયાસ કરેલો હતો કે આ યુદ્ધની અંદર દુર્યોધનનો વિજય થાય. પરંતુ જે સ્થાનની અંદર પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હોય એ પક્ષનો પરાજય કેવી રીતના થવાનો? અંતે અંગરાજ કર્ણ દુર્યોધનના પક્ષની અંદર રહેતા થકા જ મૃત્યુને સ્વીકાર કરી લે છે. એ બંનેની જે મિત્રતા હતી એ મિત્રતા પણ અદ્વિતીય હતી. ભલે બંને જણા અધર્મના પક્ષની અંદર હતા છતાં પણ દુર્યોધન અને અંગરાજ કર્ણ વચ્ચે જે મૈત્રી હતી એ મૈત્રી અદ્વિતીય હતી ને આજે પણ એ લોકોની મિત્રતાનું દ્રષ્ટાંત અપાય છે. જ્યારે જ્યારે મિત્રોની ગણના કરવામાં આવે છે ત્યારે અંગરાજ કર્ણ અને દુર્યોધનની મિત્રતાનું દ્રષ્ટાંત અપાય છે. પંચતંત્રની અંદર વિષ્ણુ શર્મા કહે છે કે સર્વેષામેવ મર્ત્યાનામ વ્યસને સમુપસ્થિતે વાંગ માત્રેણાપી સખાય્યમ મિત્રાદન્યો ન સંદધે. અર્થાત કે બધા મનુષ્યને વ્યસન વિપત્તિ આવતા મિત્ર સિવાય બીજો કોઈ મનુષ્ય વાણી માત્રની પણ સહાય કરતો નથી. વિષ્ણુ શર્મા જે છે સ્પષ્ટ રૂપે કહે છે કે મનુષ્યની ઉપર જ્યારે વિપત્તિ આવે છે એ વિપત્તિની અંદર મિત્ર સિવાય કોઈ પણ મનુષ્ય એને વાણી માત્રથી પણ સહાય કરતો નથી. એક મિત્ર જે છે એ જ મિત્રની પડખે આવીને ઊભો રહે છે. માટે ભક્તો જીવનની અંદર તમે એવા મિત્ર કરજો કે જે મિત્ર તમને વિપત્તિની અંદર કામ આવે. અંગરાજ કર્ણ અને દુર્યોધનની મિત્રતા જે છે એને મનમાં વિચારી રાખજો અને એ મિત્રતાનું ઉદાહરણ જે છે એ આત્મસાત કરજો. તમે કોઈના મિત્ર થયા હો અને તમારો મિત્ર જો વિપત્તિની અંદર આવે ને તો ઢાલની જેમ એ મિત્રની સન્મુખ ઊભા રહેજો. કારણ કે આ જગતની અંદર બધા જ સંબંધો જે છે એ સ્વાર્થથી બંધાયેલા છે, પરંતુ મિત્રતાનો સંબંધ જે છે ને એની અંદર કોઈ સ્વાર્થ નથી હોતો. સ્વાર્થથી બંધાયેલો મિત્ર એ વાસ્તવની અંદર મિત્ર નથી. એ તો સ્વાર્થ લોલુપ છે. પોતાનો સ્વાર્થ પૂર્ણ થઈ જાય એટલે એને મિત્રની સાથે કોઈ સંબંધ રહેતો નથી. એવા મિત્ર ક્યારેય પણ સંગરવા યોગ્ય નથી. મિત્ર તે જ છે જે વિપત્તિના સમયે તમારી પડખે આવીને ઊભો રહે અને બદલાની અંદર તમારા થકી કોઈ પણ વસ્તુની અપેક્ષા રાખતો ન હોય. જો આવા મનુષ્ય હોય તો જ વાસ્તવની અંદર એ મિત્ર થવાની યોગ્ય છે. બાકી વિદુરજીએ અહીં જે પ્રમાણે કહ્યું છે કે તે મિત્ર નથી જેના કોપથી ભય લાગે છે, મિત્ર તે જ છે જેમાં પિતા સમાન વિશ્વાસ હોય પરંતુ અન્ય એકત્રિત થયેલા મિત્ર નથી. કારણ કે એવા લોકો જે છે એ કેવલ સ્વાર્થથી તમારી સાથે જોડાયેલા હોય છે. માટે ભક્તો જીવનની અંદર મિત્ર એવાને બનાવજો જે સુખની અંદર અને દુઃખની અંદર
તમારી સાથે ઊભા રહ્યા હોય એવા જ વ્યક્તિને તમે મિત્ર બનાવજો. કારણ કે આ જગતની અંદર મિત્ર જેવો પવિત્ર કોઈ સંબંધ છે જ નહીં. અસ્તુ.